સરસ મજાનું મકાન મોકાનું 101 વારનું આવી ગયું છે તમારી માટે। જો લોકેશનની વાત કરી દઉં તો આવેલું છે 80 ફૂટ રોડ ઉપર દેસડ ભગતની વાવ પાસે દેસડ નગર 1, ત્યાં આવેલું છે 101 વારનું મકાન। તો રૂબરૂ જઈને તમને બતાવી દઉં મકાન કેવું રહેવાનું છે। અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે સરસ મજાનું મસ્ત મજાનું બિગ સાઇઝમાં ફળિયું, અને ફળિયામાં આપેલું છે અહીંયા બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ। જોઈ લો અહીંયા જ મળી રહેવાનું છે તમને। અને ફળિયામાં તમને અહીંયા ધાબે જવાની સીડી બહાર જ આપેલી છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે। અહીંયા સરસ મજાનો પાણીનો હોજ પણ આપેલો છે, અને વીજ પાણીની મોટર ચડાવવા માટે ઉપયોગ થાય એવી સરસ મજાની અહીંયા ગોઠવેલી છે। અને નવી લાઈન પણ આવેલી છે અહીંયા પાણીની, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે। ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે મસ્ત મજાનો નાનો એવો સ્પેસ અહીંયા પણ મળી રહ્યો છે, જેથી કરીને તમારે અહીંયા ઝૂલો છોકરાનો બાંધવો હોય તો પણ એ સુવિધા ઉપલબ્ધ છે। એના પછી જ્યારે થોડુંક આ બાજુ તમે જોશો એટલે નાના એવા સ્પેસમાં મસ્ત મજાનો અહીંયા બેડરૂમ બનાવેલો છે। બેડરૂમ એવો છે કે જેથી કરીને તમને બધાને પસંદ આવી જશે। અને આ બાજુ તમે જરાક જોશો એટલે હવા ઉજાસ માટે મસ્ત મજાની વિન્ડો પણ આપેલી છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે। અને આ બાજુ થોડુંક બેડરૂમમાં તમે જોશો એટલે નાના એવા સ્પેસમાં અત્યારે હાલમાં તો આ ફર્નિચર ગોઠવેલું છે, પણ આની પાછળ આપેલો છે નાનો એવો કબાટ, શો પીસ તરીકે તમારો ઉપયોગ કરવો હોય તો કરી શકશો તમે। બેડરૂમમાંથી થોડાક જ તમે આ સાઈડ આવશો એટલે સરસ મજાનો મસ્ત મજાનો હેવી સ્પેસમાં આપેલો છે બેઠક હોલ। બેઠક હોલની કન્ડિશન તમારી નજરની સામે જ જોઈ લો, એકદમ ટીપટોપ રહેવાની છે। અને બેઠક હોલમાં તમને મળી રહેશે વિથ ફર્નિચર। અહીંયા ફર્નિચર વાળા કબાટ પણ આપેલા છે, સરસ મજાના સ્લાઇડર કબાટ રહેવાના છે, જેથી કરીને તમારે ગમે એટલો સામાન હોય તો અહીંયા બધો આવી જ જશે। અને સાથે સાથે અહીંયા ઉપર પણ મસ્ત મજાનું માળિયું આપેલું છે, એ પણ સ્લાઇડર રહેવાનું છે। વધારાના સ્પેસમાં અહીંયા તમે સામાન મૂકવું હોય તો મૂકી શકશો। બેઠક હોલથી થોડુંક જ આ સાઈડ તમે જોશો એટલે આપેલું છે બેડરૂમ। એક બેડરૂમ તમને બતાવી દીધો, પણ અહીંયા તમારો આપેલો છે બીજો માસ્ટર બેડરૂમ। અને માસ્ટર બેડરૂમમાં તમે આ બાજુ થોડોક જોશો એટલે એટેચ વોશરૂમ અને બાથરૂમ મળી રહેવાનું છે। અત્યારે એમને વધારાના સ્પેસમાં જ સામાન ગોઠવેલો છે, જેથી કરીને એ તમને નથી બતાવી શકતો। રૂબરૂ આવો એને જોવા માટે। મસ્ત મજાનું મકાન છે, 101 વારનું બનાવેલું છે। તો કોની રાહ જોવો છો, ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરી લેજો। માસ્ટર બેડરૂમ થી થોડુંક જ તમે આ સાઈડ જોશો એટલે નાના એવા સ્પેસમાં મસ્ત મજાની ગેલેરી આપેલી છે। ગેલેરી ઉપયોગ તમે કરી શકશો નાના મોટા સામાન મૂકવા માટે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે। અને ગેલેરીમાં આ સાઈડ તમે જોશો એટલે મસ્ત મજાનો નાનો એવો સ્ટોરેજ વિથ બારણા સહિત મસ્ત મજાનો બનાવેલો છે, જેથી કરીને એ પણ ચિંતા નથી રહેવાની। અને ગેલેરીમાં તમને એક સ્પેસ તો મેં તમને બતાવી દીધો, બે સ્પેસ તો બતાવી દીધો, પણ આ ત્રીજો સ્પેસ પણ તમને યુઝ કરી શકશો, જેથી કરીને મારી બહેનોને કંઈ પણ ચિંતા નહીં રહે। મકાન તમને ગમ્યું હોય તો ઝડપથી શેર તો કરી જ દેજો। અહીંથી તમને માસ્ટર બેડરૂમમાંથી બહાર નીકળશો એટલે તમને હોલ તો મેં બતાવી દીધો, મસ્ત મજાના કન્ડિશનમાં હોલ મળેલો છે। પણ મારી વાલી બહેનો માટે સરસ મજાનું રસોડું પણ આપેલું છે। અને હોલ ને રસોડાની વચ્ચે સરસ મજાના નાના એવા સ્પેસમાં નાની મોટી તમારે વસ્તુ મૂકવી હોય તો મૂકી શકશો, એવું પણ આયોજન અહીં રાખેલું છે। અને અંદર એન્ટર થશો રસોડા માટે જોઈ લો મસ્ત મજાના માર્બલ સાથે એકદમ ટીપટોપ કન્ડિશનમાં રસોડું રહેવાનું છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે। વિથ આખું સ્ટાઇલથી મળેલું છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે મારી બહેનો। અને સાફ સફાઈની તો જરાય ચિંતા નહીં રહે। કન્ડિશન તમારી નજર સામે જોઈ લો, એકદમ ટીપટોપ છે, આ જ કન્ડિશનમાં આપવાનું છે। તો વહેલા તે પહેલા ધોરણે એડ્રેસ આપેલું છે અને કોન્ટેક્ટ નંબર આપેલો છે। રસોડામાં તમે અહીંયા હવા ઉજાસ માટે નાના એવા સ્પેસમાં બારી પણ મૂકેલી છે, જોઈ લો। રસોડું તો મેં તમને બતાવી દીધું, પણ હજી સુધી જો લાઇક ન કરી હોય તો લાઇક તો કરી જ દેજો। અને રસોડામાં તમને મળી રહેશે અહીંયા ગેસની પાઇપલાઇન, ગેસની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે, જેથી કરીને મારી બહેનોને એ પણ ચિંતા નહીં રહે। અને રસોડામાં આપેલું છે નાના એવા સ્પેસમાં મસ્ત મજાનું તમારે કંઈ પણ કરિયાણું અહીંયા ગોઠવવું હોય તો એ પણ ગોઠવી શકશો। મકાન તો મેં તમને બતાવી દીધું, પણ હવે તમને એમ લાગતું હોય કે મારે ધાબુ પણ જોવું છે તો સરસ મજાનું ધાબુ આપેલું છે। વખાણ એવા ન કરતો, જોઈ લો તમારી નજરની સામે મસ્ત મજાના છે કે છેક લગી પગથિયામાં સ્ટાઇલ રહેવાની છે। અને ઉપર તમે ચડશો ધાબા ઉપર એટલે આખા ધાબામાં વિથ સ્ટાઇલ સહિત, જેથી કરીને પાણીની સમસ્યા તમારે બિલકુલ નથી રહેવાની અહીંયા ચોમાસામાં। અને આટલું જ નહીં મારા ભાઈઓ, તમારી માટે રહ્યો હજી તો લઈને આવ્યો જ છું કે આ બે ટાંકા દેખાય આમ નામ આપી દેવાના છે આ જ પોઝિશનમાં મારો ભાઈ, જેથી વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે, કોન્ટેક્ટ કરી લેજો। એડ્રેસ પણ આપેલો છે, તમારે ઝડપથી અને તમારા ભાઈબંધ દોસ્તાને ગમે ને લેવું હોય તો શેર તો જરૂર કરી દેજો। અને તમારે પણ આવા જમીન મકાન દુકાનના હોલ પ્રોપર્ટીના ગમેના વિડીયો બનાવવો હોય તો કોન્ટેક્ટ કરી લો, ડિસ્પ્લે ઉપર મારો નંબર આપું છું ઝડપથી।